કડોદરાના સરકારી કાસમાં માછલીઓના સામૂહિક મોત, જીપીસીબીએ સેમ્પલ લીધા, સ્થાનિકોનો કંપની સામે આક્ષેપ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પાદરિયા અને કડોદરા ગામ નજીક આવેલા સરકારી કાસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે। ઘટના અંગે જાણ થતાં જ વાગરા મામલતદાર અને તલાટી કમ મંત્રી સહિત જીપીસી બની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને કાસમાંથી પાણીના સેમ્પલ લઈ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા। સ્થાનિક ગ્રામજનો અને અરુણભાઈ ગોહિલના જણાવ્યા અનુસાર કાસમાન સુપરફોર્મ પૂર્વ UPL 12 કંપનીની ગટર લાઇન મળતી હોવાથી કંપનીમાંથી છોડવામાં આવેલા કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે જ માછલીઓના મોત થયા હોવાની પ્રબળ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે। આ મામલે કંપનીના જવાબદાર અધિકારીને રજૂઆત કરવામાં આવતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોએ કર્યો છે। આ ગંભીર મામલે સ્થાનિકોએ મૃત માછલીઓના પેથોલોજીકલ પરીક્ષણ, ટિશ્યુ અને વિસેરા તપાસ તેમજ જીપીસી બના વોટર સેમ્પલિંગ રિપોર્ટ જાહેર કરવાની માંગ કરી છે। જો તપાસમાં કંપનીની પ્રદૂષણ ફેલાવવાની બેદરકારી સાબિત થાય તો સંબંધિત એકમ અને અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પણ ઉગ્ર માંગ ઉઠી છે। મારું નામ ગોહિલ અરુણ છે, પાટણના રહેવાસી છું। આજે સવારે જ્યારે અમે અમારી ગામની ચોકડી તરફ આવ્યા ત્યારે અમને જે અમારો કાંસ છે તેની અંદર મૃત માછલી જોવા મળી। તો અમને એમ લાગ્યું કે આ કોઈ કેમિકલયુક્ત પાણી મળ્યું છે, તેના લીધે મૃત્યુ પામી છે। તો અમે મામલતદારશ્રીને જાણ કરી ને મામલતદારશ્રી જ્યારે અહીંયા આવ્યા તો અમે તપાસ કરી ને તપાસ કરતાં જ્યારે અમે આગળ આવ્યા તો એ જે સુપરફોર્મ કંપની છે ને તેના ગેટની સામે ત્યાં એ કાચ પૂરો થાય છે। તો અહીંયાથી જ અમને એવી શંકા છે કે એ ડ્રેનેજમાંથી પાણી આવે છે કેમિકલયુક્ત, એના લીધે આપણે જે મચ્છી છે તે મૃત પામેલ છે। એની અમે જાણ અંદર કંપનીના સાહેબને બી કરી છે। કયા સાહેબને તમે જાણ કરી હતી? કંપનીના ભાઈ કરીને છે એમને જાણ કરી છે। ગવર્મેન્ટના કયા અધિકારી સાથે તમે વિઝિટ કરી? મામલતદારશ્રી છે। બીજા કોણ અધિકારી હતા તમારી સાથે? કડોદરાના તલાટી શ્રી કે તમે આ શું છે મતલબ કે મચ્છી મળી તેનું કારણ તમને કઈ રીતે શંકા એવી જાય છે કે કંપનીમાંથી જે કેમિકલયુક્ત પાણી છોડવામાં આવે છે તેના કારણે જ આ મચ્છી મૃત પામે છે। અગાઉ આ કંપની સાથે આવો કોઈ બનાવ બનેલો છે ખરો? હા, અગાઉ પણ 2-3 વાર આવું થઈ ચૂકેલ છે। જ્યારે બી ચોમાસાની સિઝન આવે છે ત્યારે આ વસ્તુ અમને વારે ઘડીએ જોવા મળે છે। ગવર્મેન્ટ દ્વારા? મારું નામ યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ, તાલુકો વાગરા જિલ્લો ભરૂચ। વરસાદી માહોલની અંદર જે વરસાદી પાણી નીકળતું હોય તેની અંદર અનેક કંપનીઓ તેનો ફાયદો ઉઠાવીને પોતાના યુનિટનું પાણી કરતી હોય એવો જ એક બનાવ બનેલો છે કડોદરા પાદરિયા ચોકડીની વચ્ચે। તો અમે તપાસ કરી કે આ જે માછલીઓ મળી ગઈ છે, સતત 3 દિવસથી આ માછલીઓ અહીંયા મળેલી જોવા મળી છે। ગઈકાલે પણ એના જીમેપ દ્વારા ફોટા પાડવામાં વિડીયો લીધો અને લાગતા વાગતા અધિકારી જીપીસીબી, કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી અને ફિશિંગ વિભાગને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ આજે મામલતદાર સાહેબશ્રી રૂબરૂ વાગરા અને સર્કલ ઓફિસર વાગરા તલાટી કમ મંત્રી શ્રી કડોદરાએ સ્થળ વિઝિટ કરી કે પાદરિયા ગામના કાસમાંથી મતલબ કે જે તળાવ છે ત્યાં પાણી જાય છે ત્યાંથી તપાસ કરતાં આવ્યા તો માછલીઓ સુપરફોર્મ UPL કંપનીના ગેટની સામે જે ડ્રેનેજ છે જે વરસાદી પાણીનો એમનો નિકાલ કરે છે એની સુધી આ માછલીઓ મળેલી જોવા મળી। તેની આગળના ભાગે ના જોવા મળી, એની જે ઇન છે ત્યાંથી તે ઠેઠ પાદરિયા ગામનો કાચ છે ત્યાં સુધી જોવા મળી છે। એટલે આ માછલીઓ દર ઘડીએ આ બનાવ બને છે અને અગાઉ પણ સુપરફોર્મ એટલે કે UPL 12 કંપની છે એને ગવર્મેન્ટ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને તેના અંદરના ડ્રેનેજમાં તપાસ કરતાં અગાઉ માછલીઓ મળી ગયેલી તેવા પુરાવા સાથે જીપીસીબીનો રિપોર્ટ મારી પાસે છે, મેં માંગેલો હતો તે। એટલે આ દર વખતે જે આ બનાવ બને છે દર વખતે આ લોકો આવી રીતે લાભ લઈ વરસાદી પાણીનો આવી રીતે પાણી છોડવાનું કરે છે। જે બાબતે અમે 1 અઠવાડિયા પહેલાં પણ મીનાક રાજ સાહેબને મળવા આવ્યા હતા પણ એમને કંઈ જવાબ ના આપ્યો કે તમારે જે કરવું હોય તે કરી શકો। આજે પણ અમે તલાટી ક્રમ મંત્રીશ્રીને લઈને આવ્યા તો જેમ તેમ વર્તન કરતા હતા કે ભાઈ તમે શું કરો છો, શું વિડીયો કરો છો, અહીંયા કોઈ ગવર્મેન્ટ અધિકારી છે, શું થયું છે? તો તેમને બતાવ્યું કે અહીંયા માછલીઓ મળી ગઈ છે। કારણ કે ક્યાં મળી ગઈ છે ચાલો, તો એ અમારી સાથે જોવા ના આવ્યા। હમણાં મામલતદાર સાહેબશ્રી બી આવ્યા ત્યારે પણ તેમને ફોન કર્યો કે સાહેબ તમારે જે જોવું છે તે ગવર્મેન્ટ અધિકારી આવ્યા છે તો તમે જુઓ, કારણ કે અમારે કંઈ જોવું નથી એવો તેમને જવાબ આપ્યો છે।